મહેશ કાલો બધું તને હું પીવું પણ જો પણ બાપા જેટલી વસ્તી આશીષ મોણા લાભુ અલે સદાપુરાના ચેલડો વિષ્ણુ ભાઈ બાપા બધા ઠીક છો પણ જો વિહેત આવી છું લાલા વિપુલ અનુજ કોઈ ભાઈબંધી કોઈ દોસ્તી કોઈ હગે વાલે પણ જો આજ રાત હોય બગાડી છે અને દેરા જોડી આ નાઈટ ની લખાઈ અને એક દાડો કદાચ મોથે રાત પડે રોમાંથી એક આડી થાહ હું દેહુણાની માતા બાબુ રોમાંથી એક આડી થાહ જે દાડ મોથે રાત પડશે તમે મકમણો ચેડી ગોગોળો ચેડી ચરકટા ચેડી નથી બગાડી તમે મારા જોગણી ચેડી મારા ખોડિયાર ચેડી મારા ચેહર સધી સિકોતર મેલડી વિહર ચેહર ગોગો સમાજને આવા ભુવાની મળે માં વિહેતને આવો ગેમર ખાખડી મળે એ ગેમર ખાખડી ને તું મળી તને ગેમર ખાખડી મળ્યો માં જગત ગવરાયું ઢોલી વગાડો એ એમનેમ નહીં કર્યો આ બધા એ જ હતા ને ચમ અહીંયા જ કર્યો લે ફેર લાલભાઈ એમનેમ કરું પણ જો મારો વિહેત નો ભગવાન છે પંચો બચ્ચી મે નગર માર્ગર કોમલા ગોદડની માતાએ કરી છે અન તારી મકવણની વસ્તી જો હાકી હકાય તો મારું નામ વિહેત ના કહેવાય નાયણભાઈ પણ શરૂઆત આવતી સાલ મા મહિનાની અજવાળી હાતમ થી થાહ આ ધૂણી નું ગાડી વસે ત્રણ કાળ જે મરદની માતા બોલું અન આ બચ્ચી કરેલી જો કદાચ હોલૈયા ઈટાદરે ચેલા ચેહરની મહેશભાઈ ના પેલો ચેડી બેઠીને ભાડેલો પંચો જો મારો વિહેત નો નાયણભાઈ ભગવાન બોલતો છે તું અબળભાઈ દેવમાસી ના ભોણા પણ જો વિહેત બોલતી છું વિક્રમ હું ભોણિયાની માતા છું અને મોમાના ઘેર વિહા પંચો નાયણભાઈ મારી પોતાની ભુવાની ભાષામાં ભાઈ હુડલા તમારી ભાષામાં કરંડિયા અત્યારની ભાષામાં ભાઈ ટોપલા ભુવાજી તૈણ જ હચવાણા કેટલા તૈણ એક વાસુદેવ જે ટોપલામાં કોનુડા લઈને નીકળ્યો તો એને ટોપલો કહેવાય એક રાખ્યા રાન અવગણને લઈને નીકળ્યો તો એને ટોપલો કહેવાય અને એક મારી નાતે વગડે કરંડિયા હચવ્યા એક મારી નાતે વગડે કરંડિયા હાચવ્યા અને જાણે જરૂર પડી અને કરંડિયાનો ઢોકણો ઓમ ખોલ્યો નાગડીઓ નીકળી ગઈ પંચો એ નાગડીઓ ના નીકળી હોત તો મહેશ આ નો હોત એ નાગણીઓ નો નીકળી હોત તો મહેશ મિલાન પણ મારો વિહેત નો ભગવાન બોલતો છે નાયણભાઈ આ ફૂલસી ભુવાજી હમણાં 4 વાગથી ડાયરો વેરા હોય એટલે કોક એમ કે સાઉન્ડમાં મજા નથી યાર ઢોલમાં કોઈ નથી યાર અરે ઢોલે બરોબર હતા સાઉન્ડે બરોબર હતા તમે મેમનમ હતા બરોબર પણ તમે કમ્પ્લેન કરી શકો તમે આર્ગ્યુ કરી શકો તમે ફરિયાદ કરી શકો કોઈ દાડો ગુલાબે તમને ફોન કરીને એવું કીધું કે વિહતમાના ભુવા ચોસો આજ મને 3-4 કોટા વાજ્યા કોઈ દાડોની આજુબાજુ હું હોય કોટા ગુલાબની આજુબાજુમાં ભીખા કોટા ઉગી તો કોઈ દાડે મગરોડોના દેહી તમને ગુલાબે ફોન કર્યો કે ભીખા બધા ગાવાન પડ્યા છો હું મને 3-4 કોટા વાજ્યા કમળવ્યું એ ગારામાં ખીલ કોઈ દાડ ગોવિંદ આપણને કીધું કે મારી ઉપર ગાળો ઉડ્યો
વાસમો પોણી આયો વાસમો વગર એ મારી વિહેતમાં નામ ઢળે શેલુર વાગે મારી મેલડીમાં નામ ઢળે શેલુર વાગે મકોળાના ઓગણી શેલુર વાગે એ મારી વિહેતમાં નામ ઢળે શેલુર વાગે હારું થાજો એ અદરોડાની વિહેતની હાતે ભોઈના ઘરનું હારું થાજો કા હરાડે ચડાઈ હાતે ભોઈના ઘરનું હારું થાજુ અને તમને બાપા ભલામણ કરીને જોઉં છું ઈને ભૂલતા નો 1000 માતા આવી એની આશી લ્યો પણ પેલી ને ભૂલાય નહીં ઈને તમારા ઘરના 4 પૂળા ઈને તમારા ઘરના વાસણનો આ બધી કમ્પ્લીટ પગ પકડી પકડી મનાઈ બધી ને જો દૂધી ઓમ પગ પકડી મોની જા એટલા જાત હાથ દાડો એક મનાઈ લાઈ એક ને મનાવન એક ઓમ જાય એક ને મનાવન એક ઓમ જાય મહેશ પણ જો દેવ બોલતો હ્યું ઈના ઘરના નો બોલતા અને કદાચ કોઈ મમજતું હોય તાળી એક હાથે પડે લાલભાઈ પડીએ નહીં અને પડશે નહીં તમારે મારી જરૂર નહીં ભાઈ તો મારે લાલા તમારી જરૂર ભયા મુએ હોજી 7 વાગે તો આમ જોતી હો કે હજુ મુકેશ ને ચાણા આવશે મારા ઘરમાં દિવેટ કર હું કઈ દિવેટ કરતી હારી લાગુ મારથી કઈ દિવેટ થાય એટલે મુએ વાડ જોતી હો હજુ મુકેશ ને કેટલા રે તાર તો મુકેશ ને એમ કહ્યું હજુ ફાઇનાન્સ ની ઓફિસ ના લોક નહીં બાજુ પણ તમે મોણા થઈ પાછા મારા ઘરમાં આવીને મારા વાહન સાફ કરો પૈણાયામાં દિવેટ મૂકીને અંદર દિવેલ પૂરીને ઓમ દીવો કરો તાણ મારા શિહળના ઘરમાં અજવાળું થાય અને તમે કાળા મોઠાનું મોનવી જો મારા ઘરમાં અજવાળું કરો તારી મકવાણાની 81 પેઢી અંધારું વળા દો મારું નામ બારની વિહર મારી મેલડીમાં નામ ઢળે શેલુર વાગે હેડો જોવા દઈએ શેલુર વાગે હેડો શિર જોવા શેલુર વાગે મારા ખાખડી ધૂળે શેલુર વાગે મારા ખાખડી ધૂળે શેલુર વાગે એ મારી વિહેત મેલડી આવે શેલુર વાગે મારી વિહેત મેલડી આવે શેલુર વાગે ભાઈ મારી વિહેત મેલડી આવે શેલુર વાગે ભાઈ વાહ વાહ મિલન ઉમંગ સાયો નક્કી તમે નહીં કહેતા મોડવો સાયો ના ભીખા ઉમંગ સાયો મને મોમાની માતાના ઘેર ટોળ્યો તો હું ભણિયાની માતા આવી એ તારું મકવાણાના ઘરનું ભવો બહુ ભલું થાય અને એ સિવાય જેટલું મારું મહેમાન હોય હવારથી આવી અને જીવ અને હાલ હાજર છે એમની પેઢીમાં કોઈ દાડ તોય ઉધેવ નહીં વળે આવું દેહુણા જીવન બારની માતા પંચો મારી પંચો અખાત્રીજની રાત છે ભુવાના હડમો વિહેતાઈ વગર
મળી તું જગતે ગાડીઓ ખરીદી મળી હાચું જગતે હળોતરા કર્યા ને તે મારા દેવના ઘેર મુરત આદર્યો અંજોમુ લીલું મકમણીના વખાની માતા શું લાલા શું લાલા શું લાલા શું લાલા શું લાલા આવું આવું ધૂણા તો એ લાલ ભાઈ નું જ ભાઈ મન ઘેર આવ નહીં વીરો એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ આ નાનભાઈ જો કદાચ હોલૈયા ઈટાદાની શિકોતર મારા ભેડી રે આવી માતા મારા ભેડી રે જો કદાચ આ આખું મંડળ દેવનું આટલા બધા ફોટાવાળી કંકુતરી જ નથી આવી પંચો 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 નાનભાઈ અને બીજા બે ત્રણ નોમ વાળી માતાઓ પણ જો છેલ્લાથી બીજા ત્રીજા નંબરની વર્ણની ખોડિયારની મારી ઓળખાણ હશે અને આ ગાદી ઉપર આ ફૂલે બોલું થલતેજના લુણીઓ પળિયોટના મકોડો મગરોડાના મેમનો વાહ આ પિલોય તદહણાના રબારીઓમાં હરીદ તાલુકાની બળદેવ માતા આવી પણ આવી માતાઓ મારા ભેણી અને ત્યાં ડોમ બોધ્યા ડોમ બોધ્યો હો મોડવો નહીં મોઢવામાં ડોમમાં ફેર પણ તને મકવાડા નીમજુ શું કરું અને શું ના કરું તો નારાયણભાઈ આ અખાત્રીજનો દાડો છે અને આવતી સાલ વરણાની હાતમ થાહે આવતી સાલ વરણાની ખોડિયારની હાતમ થાહે તારી મકવાડાના ઘરની હોની ફુલાહમ જે હોણાના બાંધીમાં પંચો પંચો નારાયણભાઈ માં લમસમ નહીં આ કા એરી નાના આવતી સાલ મા મહિનાની હાતમનો દાડો ઉભે અને આઠમના દાડ લાધી ચારણના હાથે બપોરે 12 વાગે જો પંચો પંચો એ ભાઈ હે વગાડો એ કરો તરીદાડા થઈ કરોડો મણ ચોખા કરોડો મણ ગોળ ભુવાજી કરોડો મણ ચોખા અને ખાલી મા મહિનો ચાલુ થાય ખાલી 15 દડમ તો મારું ખોડિયારનું એકલીનું વપરાય છે ચૈતર મહિનો તો હોય કરોડો મણ ચોખા અને પેલા ખાલી 15 મારા વરણાની ખોડિયારના આવતી સાલ અજવાળી હાતમ આવે દે અને તારા ઘરની હોની પીરાહ મુકેશભાઈ અને આઠમના દાડ જો ખરા બપોરે લાધીની જમણા હાથની હથેલી ગુગળનો ધૂપ લીધો છે તારા ઘેરથી ગાડીઓ પીપડી પીપ કરતી જો વઢિયારના માર્ગે ના ચડાવું મારું નામ બાપો નાનભાઈ ઉંદેડાના આળો ન હોય ને મીનાડાના માળો ના હોય ઉંદેડાના આળો ન હોય મીનાડાના માળો ન હોય ને કુવારાના હાળો ન હોય કાગડો કોઈ દાડ ધોળો ના હોય ને હંસ કોઈ દાડો કાળો ના હોય મારા ત્રણ ગોમની માતાનો ચાળો ના હોય ઓલું રંગ પટોળું
મારી વિહે મારી સિકોતર રમતી રે નાવીને રે રંગ ડાય 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 ભાઈ પિયોર મો વિહા મુહાળ મો વિવાન મુલીલું મકમણીની માતા આઈ ગોવિંદ મલક મો હાલો મલક મો મારા દેવના નામનો હાલો હોય અને મારો ભૂવો પૂરેપૂરો ખીનેલો મુ વિહેત પૂરેપૂરી ખીને આ તો મુહાળ મો હું આ તો મુહાળ મો છું નાનભાઈ અંજો દેવ બોલતું છું નાનભાઈ કયો પોણિયાવતી નું અલગ થાય એવું કયો પંજો ભાઈ આ તો એમને કોને નો આવ્યો વાહ મેલા દેવમાસીના પોણિયા વફળતું ભાઈ પણ બોલું ભાઈ જો મારા વિહેતના ભગવાન બોલતા હશે હું તમારી માતા છું નાનભાઈ પંચો બોલી પાટણ ફેરવી રે આવું પનમણી ના 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 પાટણ શેરવી રે આવું પનમણી ના મહેશ મુકેશભાઈ પંચો બાલેહણું બોનવાડું લાખવડ સદાપરું ગોમે ગોમના રમાઈઓ બાપા ભોળા આશીષ તો ફરેલા હી મારા છોકરા પણ લાભુ મારી પંચો હું હારીજ તાલુકાની માતા છું અને આખા ત્રીજની રાત જાય છે લાલા વગાડ હુંસીના લીલી ના ઘેરમાં ઝીણા મોર બોલે મારી વિહેત ના રાજમાં મોર ના પોપટ નો કોયલ બધું આ ત્રણ ગામમાં બોલાઈ દેવું છે ઘોડે ના ચડું મારું મકવાણાની માતાનું પંચો હાવ હોનાની દ્વારકા નગરી એ રાજકલ રાજા રણછોડ રો અડી પંચો પંચો મિલન મારે મકવાણા ઘોડને ચરકતા હોલૈયું નીટાદરા ખૈણું અને આવી માતાઓ બેઠી હોય મારી બૂન ને મારી દીકરી પણ એ બાપા જો કોકની નોની રમીલે કુદરતના ઘેર જમા થઈ છે તો કાલ દાડો ઉગે ચોથ થાય ગણેશને મારા ઓળખણ છે કાલ ચોથ છે ગણેશની મહેશ અને તારા રમેલનો પોટલો મારા મોથે મેલીને જો હું ભણીએની માતા છું કોનો પોટલો વધુ નાનભાઈ જગત એવું કહેતી હોય છે કે ફૂલ કાલ સવારે કરમાઈ જાય સોરમ રહી જાય એક બાજુ ફૂલ કાશી વવરાવો છે ફૂકઈ ચેવડી જાય એક બાજુ મારા કાશી પોણી વગરની વવરાવા જતી છું ફૂલે ની કરમઈ સોરમે ની જાય પણ દેહુણ જીવન બારગી માતા બોલતી છું બાપા ભાઈ બધા સુખમંતી પંચો એકલી માતા નો હોય નાયણ ભાઈ એમ તો કોઈ સમાચારે પૂછવા પડે
પણ પેલ લીધે હા 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 પોલીસ સિકોતર મેલડી ફૂલભાઈ